હલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. મજામાં? હું આરતી કાતરોડિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આરએચ કોટક પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય વિજ્ઞાન, પાઠ 10 ગતિ અને અંતરનું માપન. પ્રકરણ 10 ગતિ અને અંતરનું માપન, જેનો પહેલો ભાગ આપણે આ લેક્ચરમાં ભણીશું. હવે ગતિ અને અંતર આ બે શબ્દ તમે સાંભળ્યા તો હશે જ. ગતિ એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જે સ્થળાંતર કરો છો, સ્થળ બદલો છો, એને ગતિ કહેવાય. અંતર એટલે કે બે સ્થળ વચ્ચેનું માપ. તમે જે જગ્યાએ ઊભા છો અને જે જગ્યાએ જાઓ છો, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે એનું માપ, એને કહેવાય અંતર. ક્લિયર? હવે જોઈએ આપણે પ્રકરણ 10ની શરૂઆત કરીએ. આપણને ખ્યાલ જ છે કે વિજ્ઞાનમાં કોઈ પણ પ્રકરણની શરૂઆત કરીએ એટલે પહેલી અને બુઝો આ બે વચ્ચેનો વાર્તાલાપ તો હોય જ. તો પહેલી અને બુઝોના વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી હતી. આપણે માની લો કે જાન્યુઆરીમાં પ્રવાસમાં જઈએ તો પ્રવાસમાંથી આવીએ પછી 2 પીરિયડ સુધી પ્રવાસમાં આ મજા આવી, આપણે આમ કર્યું હતું, કેવી મજા આવી, બરાબર? આપણે પણ ચર્ચાઓ કરીએ છીએ ને. તો એવી જ રીતે એ લોકો પણ પ્રવાસની ચર્ચા કરતા હતા. એક છોકરો તેના વતનમાં રેલવે, બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયેલો. એક વિદ્યાર્થીએ વિમાન દ્વારા યાત્રા કરી. એક વિદ્યાર્થીએ ઉનાળુ રજાઓના ઘણા દિવસો પોતાના કાકા સાથે માછલી પકડવા હોડીમાં પસાર કર્યા હતા. હવે જો આ બધા વિદ્યાર્થીઓએ અલગ અલગ જગ્યાએ પોતાનો સમય પસાર કર્યો છે. તો તેના પછી શિક્ષકે વિદ્યાર્થીઓને સમાચાર પત્રોના એ લેખ વાંચવાનું કહ્યું, જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલું હતું, જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને અનેક પ્રયોગો પણ કર્યા હતા. તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય એ અંતરિક્ષ યાન દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે જે વર્ગમાં જે આ ચર્ચા થઈ છે એમાં રેલવે, બસ, બળદગાડું, હોડી, અંતરિક્ષ યાન આ બધાની ચર્ચા થઈ. તો એ દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી હતી. હવે જાણવા માંગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થાનથી બીજા સ્થાન સુધી કેવી યાત્રા કરતા હતા. અત્યારે આપણે જે ચર્ચાઓ કરી એ અત્યારની હાલની વાત કરી છે આપણે, પણ પહેલાંના જમાનામાં એટલે કે જ્યારે પ્રાચીન ભારતમાં વાહન વ્યવહારની સગવડતા ન હતી ત્યારે શું કરતા લોકો? તો પ્રકરણનો પહેલો વિભાગ 10.1 એટલે કે વાહન વ્યવહારની વાર્તા. જોઈએ વાહન વ્યવહાર. વાહન વ્યવહારના સાધનો તો કે સાયકલ, બસ, ટ્રેન, બળદગાડું, સ્ટીમર અને એરોપ્લેન, બરાબર? આ બધા વાહન વ્યવહારના સાધનો છે. કે પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો ન હતા. તેઓ ચાલીને યાત્રા કરતા હતા તથા તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને અથવા પશુઓની પીઠ પર મૂકીને લઈ જતા હતા. પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવર જવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી. હોડીનો આકાર ખબર છે તમને? માછલી જેવો હોય. હોડીમાં પાણીમાં જે પ્રાણીઓ રહેતા હોય એના જેવો આકાર હોય. પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા. પાછલા કેટલાક વર્ષોમાં પૈસાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કે પશુઓની પાછળ બળદગાડું બાંધી અને વાહનની હેરફેર એટલે કે ફેરફાર કરવામાં આવતો હતો. કે 19મી સદી સુધીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા. ઊંટ છે, બળદ છે, ઘોડા છે, આ બધાનો ઉપયોગ કરતા હતા. વરાળ યંત્ર એટલે સ્ટીમ એન્જિનની શોધથી એક નવા જ શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો હતો. હવે સ્ટીમ એન્જિનની શોધ એટલે એની શોધ કોણે કરી હશે? યાદ છે તમને? વરાળ યંત્રની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ?
તો જોઈએ આપણે વરાળ એન્જિનની શોધ જેમ્સ વોટે કરી હતી. બરાબર. તો કે વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ સ્વચાલિત એટલે કે પોતાની રીતે ચાલતા વાહન આવ્યા. પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો. આ સદીની શરૂઆતના વર્ષોમાં વાયુયાન એટલે કે અવકાશમાં ચાલતું વાહનનો વિકાસ થયો તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્યમાં બનાવવામાં આવ્યા. ઇલેક્ટ્રિક રેલગાડી, એક જ પાટા પર ચાલતી ટ્રેન એટલે કે મોનોરેલ, સુપરસોનિક વિમાનનો અંતરિક્ષ યાન વગેરે 20મી સદીના કેટલાક યોગદાન છે, એટલે કેટલાક એવા ઉદાહરણ છે જે 20મી સદીમાં આપણા માટે અમૂલ્ય ભેટ ગણાય છે. આપણે જોયું કે જેમ્સ વોટ વરાળ એન્જિનની શોધ કરી. ત્યાર પછી આગળ જોઈએ 10.2 તમે કેટલું અંતર કાપ્યું અને આ ટેબલ કેટલું પહોળું છે. કયા ટેબલની વાત કરવામાં આવે છે કે તો તમને આકૃતિ 10.2માં જે ટેબલ આપેલા છે એની વાત કરવામાં આવે છે. તો એ ટેબલની વાત કરતાં પહેલાં આપણે એવું વિચારીએ કે લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હશે. માની લો કે પોતે કેટલું ચાલ્યા, કેમ ખબર પડે? તો કે તમે એ કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો અથવા શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે. માની લો કે આપણે કોટક સ્કૂલની જ વાત કરીએ. એમાં તમારે વિદ્યાર્થીઓએ જ નક્કી કરવાનું છે. તમે સ્કૂલની નજીકમાં રહ્યો છો તો તમે સ્કૂલે ચાલીને જઈ શકો છો. જે થોડા અમસ્તા દૂર રહે છે એ સાયકલ લઈને આવી શકે છે અને જે ઘણા દૂર રહે છે એ રિક્ષા અથવા તો સ્કૂલ વાનમાં આવી શકે છે. બરાબર. તો શું તમારે કંઈ ખરીદવું હોય તો બજાર સુધી ચાલીને જવું સંભવ હોય છે? એટલે કે હવે તમારા ઘરથી બજાર કેટલી દૂર છે એ જોવું. આ દરેક પ્રશ્નના ઉત્તર છે એ કેવી રીતે મેળવીએ આપણે? તો કે કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલાં જાણવું જરૂરી છે કે આપણે જ્યાં જવું છે એ સ્થાન ક્યાં આવેલું છે, જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય. જેમ કે ચાલીને, બસ દ્વારા, રેલવે દ્વારા, પાણીમાં હોડી દ્વારા, વિમાન દ્વારા કે કોઈ અંતરિક્ષ યાનની જરૂર પડશે. ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે. હવે વળી પાછા પહેલી અને બુઝોના વર્ગમાં એક વિચાર આવે છે કે પહેલી તથા બુઝોના વર્ગમાં મોટી મોટી લંબાઈ અને પહોળાઈ મોટી મોટી પાટલીઓ હોય છે જેની ઉપર બે વિદ્યાર્થીઓ બેસે છે. પહેલી તથા બુઝો એક સાથે એક પાટલી ઉપર બેસે છે, પરંતુ મોટા ભાગે તેઓમાં એ વાતને લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે. આવું આપણા વર્ગમાં પણ કરો છો વિદ્યાર્થીઓ, બરાબર ને? આ ભાગ મારો છે, હું અહીંયા સુધી બેસીશ, આના પછીનો ભાગ તારો છે. તો એમનેમ ક્યાંથી ખ્યાલ આવે તમને કે આ ભાગ તમારો છે, આ ભાગ તમારા મિત્રનો છે? એટલે શિક્ષકે એક સૂચન આપ્યું કે શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું. માની લો કે પાટલીની લંબાઈ છે એ 30 મીટર છે, તો બંને વિદ્યાર્થીઓ 15 મીટરમાં બેસશે, એટલે બે સરખા ભાગ થઈ ગયા. તો એવી રીતે શિક્ષકના સૂચનનો અમલ કરી અને તેને પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું. પાટલીની ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવ્યું તથા પાટલી પર નિશાની બનાવીને બે ભાગમાં વહેંચી. તે બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના શોખીન છે. બુઝો તેની સાથે ગિલ્લી દંડાની જોડી લઈને આવ્યો છે. આકૃતિ 10.2માં જોવો જોઈએ કે ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપી છે. પહેલાં દંડો મૂક્યો છે, પછી ગિલ્લી મૂક્યો છે, એવી જ રીતે વળી પાછો ગિલ્લી અને દંડો. પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે કારણ કે બંને અડધી અડધી પાટલી મેળવી લીધી છે. પણ હવે એનો જે મિત્ર છે એ એવું કહે છે કે ભાઈ હું ફરીથી તારું આ લંબાઈ માપું, તો ગિલ્લી દંડો ખોવાઈ ગયો હોય છે. તો બીજા ગિલ્લી દંડાથી એ ટેબલની લંબાઈ માપે છે. એ આકૃતિ 10.3માં બતાવેલું છે. તો એ ગિલ્લી દંડાના આકારમાં લંબાઈમાં ફેર છે, માટે ટેબલની લંબાઈ માપી નથી શકાતી. જો બીજી આકૃતિમાં કે દંડો મૂક્યા પછી ગિલ્લી મૂકો છો તો પહેલાં જેટલું માપ નથી આવતું. એનો મતલબ કે ગિલ્લી દંડા તો અલગ અલગ માપના હોય,
તો એનાથી બે ટેબલની લંબાઈ છે એકસરખી કેવી રીતે માપી શકાય? તો વળી ટેન્શન આવે કે આપણને કેમ ખબર પડે કે બે સરખા જ ભાગ કર્યા છે? કે આકૃતિ 10.2માં ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપી શકાય એ દર્શાવ્યું છે. અને આકૃતિ 10.3માં ગિલ્લી અને દંડાની બીજી જોડનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ માપતા ટેબલની લંબાઈ બંને વખતે સરખી છે કે નહીં? તો કે નથી લાગતી. ટેબલ તો એનું એ જ છે, ટેબલની લંબાઈ એની એ જ છે, પણ ગિલ્લી દંડા અલગ અલગ થઈ ગયા, એનાથી સરખી લંબાઈ માપી શકાતી નથી. એટલે જ્યારે નવા ગિલ્લી દંડાની જોડ વડે માપવામાં આવે છે ત્યારે પાટલીની લંબાઈ બે દંડા અને ગિલ્લી અને થોડીક વધારાની જગ્યા બચી હોય છે. તો પહેલી અને બુઝોને શું સલાહ આપશો કે જેથી તે પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકે? શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ તથા ગિલ્લીઓનો ઉપયોગ કરી શકે છે? અથવા તમે વિચારો કે એવું કરવાથી પણ આવી જ સમસ્યા ઊભી થઈ? દરેક વસ્તુમાં મારી પાસે જે સ્ટીક છે તમારા પાસે સ્ટીક કરતાં નાની અથવા મોટી હોય. તો આપણે એક કામ કરીએ, એક નાની દોરી લઈએ અને દોરી પર બે ચિહ્ન બનાવીએ. આ દોરીની લંબાઈ હશે જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકાશે એવું આપણને આકૃતિ 10.4માં બતાવેલું છે ને, કે લંબાઈ એક દોરી વડે માપવામાં આવે છે, બે ટુકડા કરવામાં આવે છે દોરીના. આ બે ચિહ્નોનો ઉપયોગ કરી અને દોરી વડે ટેબલની લંબાઈ માપી શકાય છે. અને હવે કદાચ ટેબલની લંબાઈ અલગ અલગ રીતે માપવા છતાં પણ સરખી મળી શકે, બરાબર છે? તો તમે કહી શકો કે તે તેના કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ આ સમસ્યાનો હલ કરી શકે છે. અને વાસ્તવમાં એવું કરવું પણ જોઈએ. બુઝોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે, તથા તે જાતે પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રવાસ કરી ચૂક્યો છે. એવા કેટલાય પ્રસંગો આવે છે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે. દરજી કપડાની લંબાઈ તેમાંથી જબ્બો બનશે કે નહીં તે જાણવા માટે માપે છે. મિસ્ત્રી હોય તો કોઈ કબાટની લંબાઈ કેવી રીતે માપે છે? કારણ કે તે જાણી શકે છે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડે. કોઈ ખેડૂતને પોતાના ખેતરની લંબાઈ, પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની જરૂરિયાત એટલા માટે હોય છે કે તે જાણી શકે કે તેમાં કેટલા બીજ રોપવા જોઈએ, કેટલો પાક વાવવો અને પાક માટે કેટલા પાણીની જરૂર પડે. એટલે વિદ્યાર્થી મિત્રો, માપન કરવું એ ખૂબ જ આવશ્યક છે. માની લો કે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે, ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે જે તમારા માથાથી તમારા પગની એડી સુધીની હોય. અથવા કોઈ એવું પૂછે આ સાવરણી કેટલી લાંબી છે, આ પાટલી કેટલી પહોળી છે, દિલ્હીથી લખનઉ કેટલું દૂર છે, પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે. આવા ઘણા બધા પ્રશ્નો આપણી નજર સામે આવી શકે છે. પણ આ બધાએ પ્રશ્નોમાં એક વાત તો સરખી છે કે તે બધા બે સ્થાનનો વચ્ચેના અંતર સંબંધિત છે. એટલે તમે જ્યાં છો અને જ્યાં જવું છે એ બે સ્થાન વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ સાથે રિલેટેડ છે. બે સ્થાન પાટલીની બે કિનારાની જેમ નજીક હોઈ શકે છે અથવા એનાથી ઉલટું કે જમ્મુથી લઈને કન્યાકુમારી જેટલું દૂર પણ હોઈ શકે છે. એટલે તમારે જે અંતર માપવું છે એ નજીક જ હોય એવું જરૂરી નથી, નજીક હોય અને દૂર પણ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંતર અથવા લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ રીતે શું કરવું જરૂરી છે તે જાણવા માટે કેટલાક માપન કરીએ. પણ વિદ્યાર્થીઓ, હવે આ માપન આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ત્યાં સુધી આપણે જેટલો પાઠ સમજાવ્યો છે તો સામે ટેક્સ્ટબુક રાખજો એટલે વધારે વ્યવસ્થિત સમજી શકશો. ઓકે, થેન્ક યુ, બાય, ઓલ ધ બેસ્ટ.